નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક નવા લેક્ચરમાં. આજે આપણે નવેમ્બર મહિનાનું 2023નું આપણું ઇતિહાસનું જીસેટનું પેપર છે એ સોલ્વ કરવાના છીએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, ડેન્ડ્રોક્રોનોલોજી પદ્ધતિ એ ખાલી જગ્યાની સાથે સંકળાયેલી છે. એ આ વૃક્ષ સાથે છે. જો આમાં કેવું હોય છે કે જે તે વૃક્ષ હોય ને મિત્રો, એની અંદર આવા વૃક્ષ વલય હોય છે. બરાબર, એ વૃક્ષ વલયની આપણે ગણતરી કરીએ ને તો એનાથી ખ્યાલ પડે છે કે આ વૃક્ષ કેટલું જૂનું છે. ઓકે, અને એને આપણે શું કહીએ છીએ? ડેન્ડ્રોક્રોનોલોજી. સેકન્ડ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કઈ વિગતો પુરાતાત્વીય સર્વેક્ષણ કરતી વખતે માહિતી મેળવવાના સાધન તરીકે ઉપયોગમાં લેવાતી નથી? બરાબર, તો એમાં આ આરોગ્ય કેન્દ્ર છે એનું કોઈ કામ નથી ત્યાં. ઓકે, ગામડું છે, પછી સર્વેના નકશાઓ હોય, પ્રવાસ વર્ણનો, એટલે કેટલી વાર એ જગ્યાએ તમે એક્સકવેશન માટે ગયા હોય. બરાબર, તો એ બધું મેજર ત્યાં લખવું પડતું હોય છે, નોંધ. ઓકે, ગુજરાતના ખાલી જગ્યા હડપ્પિયન પુરાસ્થળનું સર્વપ્રથમ ઉત્ખનન કરવામાં આવેલું હોય છે, તો એ રંગપુર. ઓકે, આ તમને ખ્યાલ જ છે, 1931માં થાય છે. બરાબર, લોથલનું ક્યારે થાય છે? 1954. ઓકે, આગળ છે, ભારતમાં સૌથી પહેલા સેનોટેફના અવશેષ. જો સેનોટેફ એટલે છે ને મિત્રો, એ એક પ્રકારના એવા પાળિયા કહી શકીએ આપણે, જેમાં વ્યક્તિ છે ને શહીદ થઈ ગયા હોય લડતા લડતા. બરાબર, તો એના અવશેષ આપણે ક્યાંથી મળેલા છે? ધોળાવીરાથી મળેલા છે. ઓકે, આગળનો ક્વેશ્ચન છે, ઋગ્વેદના સમયમાં ઉરુગાય અને ઉરુક્રમ એ બે વિશેષ નામો ખાલી જગ્યા વૈદિક દેવતા સાથે સંકળાયેલા છે, તો એ વિષ્ણુ સાથે સંકળાયેલા છે. નીચેનામાંથી કયું વિશેષ નામ વૈદિક દેવતા ઇન્દ્રનું નથી? જો અહીંયા ખાસ નથી. બરાબર, તો આ ઉપરના જે છે, આ રક્ષોહન, વૃક્ષન, સચીપતિ, એ તો હોય છે, આ નથી હોતું. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે મિત્રો, નીચે આપેલા આંકડાઓમાંથી કયો આંકડો વાજપેયી યજ્ઞ વિધિ અને કર્મકાંડ સાથે સંકળાયેલો છે? 17, કારણ કે આ 17 દિવસ ચાલતો કર્મકાંડ છે. બરાબર, યજ્ઞ હોય છે તે. ગુજરાતમાં આવેલ મધ્યકાલીન સમયનું એક મહત્વનું પુરાસ્થળ કે જે પારસીઓના ઇતિહાસની માહિતી આપે છે, તો એ તમને ખ્યાલ જ છે મિત્રો, સંચાણ. બરાબર, ઓકે, નિયોગ પદ્ધતિ. જો નિયોગ પદ્ધતિ એટલે શું? તો આ વૈદિક સમયનો એક સંસ્કાર છે, એટલે એક પદ્ધતિ છે, અને જે તે કોઈ મહિલા હોય છે, ઓકે, એના મેરેજ નથી થયા છતાં પણ એને પુરુષની કામના, બાળકની કામના હોય. બરાબર, તો એ શું કરે પછી? એવા એ સમયના કોઈ વ્યક્તિઓ હશે, એમની પાસે આ નિયોગ પદ્ધતિ માટે જાય છે. બરાબર, ને એનાથી પુરુષ મેળવે છે. હવે જો આમાં હિસ્ટોરિયન્સ છે ને મિત્રો, ઇતિહાસકાર, એમના બે માઇન્ડસેટ છે. એક માઇન્ડસેટ એમ કહે છે કે વૈદિક સમયની સોસાયટી એટલી લિબરેટ, એટલી ફ્રીડમવાળી છે, ઓકે, કે લગ્ન વગર પણ બાળક મેળવી શકે. એની સામે બીજા લોકો એમ કહે છે કે આ સ્ત્રીનું શોષણ કરવાનું એક માધ્યમ બની ગયું હોય છે. બરાબર, કારણ કે ઘણા બધા કેસ કદાચ એવા પણ આવે કે કોઈક કારણોસર બહેનો સાથે કોઈ ઘટના બની જાય, તો એ તો એવી રીતે લીગલાઇઝ કરી દે ને એને, કે તો નિયોગ માટે મારી પાસે આવી હતી. બરાબર, તો આવા બધા બે માઇન્ડસેટ આપણે અહીંયા દેખાય છે. બરાબર, નિયોગ શું છે તમને આઈડિયા આવી ગયો? તો નિયોગ પદ્ધતિથી જન્મેલા પુત્રને ખાલી જગ્યા પ્રકારના પુત્રથી ઓળખવામાં આવતા હોય છે, તો એને ક્ષેત્રજ કહેવામાં આવતું હોય છે. આજીવકના ઉપદેશોને ખાલી જગ્યા નામથી પણ ઓળખવામાં આવે છે, તો નિયતિવાદ. બરાબર, અને આ એમ કહે છે કે કર્મ, ઈશ્વર, આ કોઈ વસ્તુ વર્ક નથી કરતી, ફક્ત શું છે? નિયતિ. એટલે કે એકવાર તમારો જન્મ થયો, તમારા જીવનકાળ દરમિયાન આટલી આટલી વસ્તુ લખાયેલી છે, બસ આટલું જ થવાનું છે, અને એ બધું કોને આધીન છે? નિયતિને. ઓકે, મૌર્ય સમયનું પ્રસિદ્ધ યક્ષિણી શિલ્પ ખાલી જગ્યામાં આવેલું હોય છે, તો એ દીદારગંજમાં હોય છે. નીચેનામાંથી કયું પ્રાણી સારનાથ મૌર્યકાલીન સ્તંભમાં ઉત્કીર્ણ નથી? ઓકે, આ જો નથી છે તો વાઘ એમાં નથી હોતું. આ સિંહ ને વાઘ ભેગા ન રહી શકે, એવી રીતે યાદ રાખો. બરાબર, એટલે જનરલી આ પૂછાય છે. મૌર્ય રાજા દશરથના બારાબર, એટલે કે બારાબારાની ગુફા છે. ઓકે, અહીંયા બરાબર, બારાબર ગુફાલેખમાં ઉલ્લેખ જોવા મળે છે કે આ ગુફા ખાલી જગ્યા સંઘના સભ્યો માટે ખોદવામાં આવી હોય છે, એટલે કે બનાવવામાં આવી હોય છે. બરાબર, તો એ આજીવકો માટે હોય છે, ઓકે, જે નિયતિવાદને માનતા હોય છે. તાજેતરમાં થયેલ સંશોધન અનુસાર ખાલી જગ્યા અભિલેખે કુષાણ વંશની વંશાવલી વિશે નવી માહિતી આપે છે. ઓકે, તો એ કયો અભિલેખ છે? આ રબાતક. અને આ આઈ થિંક અફઘાનિસ્તાનમાં આવેલો અભિલેખ હોય છે. બરાબર, નીચેનામાંથી કયું મંદિર ગુપ્તકાલીન મંદિરનું ઉદાહરણ છે? તો આ સાંચી મંદિર નંબર 17 છે. જો આ મંદિર છે ને, આવું ફ્લેટ મંદિર છે, એમાં ઉપર ગુંબદ કે એવું કંઈ તમને નહીં દેખાશે. આમ ચોરસ એક ડબ્બા જેવું એક મંદિર આપણે કહી શકીએ. બરાબર,
નીચે આપેલા અભિલેખીય સાધનોમાંથી કયું સાધન ગુપ્તોનું નથી? બરાબર, આ નથી વાળું આવે ને મિત્રો, આવી રીતે માર્ક કરી દેજો, ભૂલતા નહીં. અધરવાઇઝ છે સમજી લીધું તો અહીંયા આન્સર પછી રોંગ આવશે આપણા, બરાબર. તો એમાં આ નાગાર્જુન કોંડા આપણો આન્સર આવશે, એ નથી હોતું, બરાબર. કારણ કે અલ્હાબાદ વાળું જે હોય છે તો એમાં સમુદ્રગુપ્તની માહિતી છે. પછી આ દુર્જયપુન વાળું જે છે એમાં રામગુપ્તની માહિતી છે. પછી આ બિલસડ વાળો સ્તંભલેખ જે છે એમાં કુમારગુપ્તની છે, અને એ ત્રણે ગુપ્ત રાજવીઓ છે, બરાબર. આ નાગાર્જુન કોંડાનું નહીં આવશે. ઓકે, આગળનો ક્વેશ્ચન છે, પુરાણો અનુસાર શૃંગ વંશના કેટલા રાજાઓ 112 વર્ષમાં રાજ્ય કરેલું હોય છે? બરાબર, તે 10 જેટલા રાજાઓ મિત્રો હોય છે એમાં. પછી પીઠિકા ઉપરના આયક સ્તંભો એ ખાલી જગ્યા બૌદ્ધ ધર્મના સ્તૂપનું મહત્વનું લક્ષણ હોય છે. તો એ દક્ષિણ ભારતના જે બૌદ્ધ સ્તંભ હોય છે એનું એક અગત્યનું લક્ષણ છે. વિશાખા દત્તનું દેવી ચંદ્રગુપ્તમ ગુપ્ત રાજા, તો એ રામગુપ્તનું છે, બરાબર. અને પેલી સ્ટોરી તમને ખ્યાલ છે કે રામગુપ્ત અને ધ્રુવ સ્વામીની વાળી, પછી ધ્રુવ સ્વામીની છે એને સામે પક્ષે સોંપી દેવાના હોય છે, પણ ચંદ્રગુપ્ત સેકન્ડ આવે છે એનો પણ ઉલ્લેખ છે આમાં, બરાબર. પણ એ આપણા વિકલ્પમાં નથી, અધરવાઇઝ એ પણ આન્સર આવી શકે, ચંદ્રગુપ્ત સેકન્ડ. તો ચંદ્રગુપ્ત સેકન્ડ છે, પછી એના ભાભી છે ધ્રુવ સ્વામીની, એને બચાવે છે અને રામગુપ્તને મારી નાખે છે અને સત્તા પોતાની પાસે લઈ લે છે, બરાબર. એ સ્ટોરી આખી આ પુસ્તકમાં આપેલી છે. આગળ છે, નીચેનામાંથી કયું સાધન રાજા હર્ષવર્ધનનો ઇતિહાસ સમજવા માટેનું સાધન નથી? જો અહીંયા પણ નથી આપેલું છે, બરાબર. તો આમાં આપણે જોઈએ ને તો આ સિયુકી તો છે મિત્રો, હ્યુએનસાંગ સમ્રાટ હર્ષના સમયે આવેલા. પછી આ પણ છે અને આ પણ છે, બરાબર. આ ફર્સ્ટ છે ને એ નહીં આવશે, બરાબર, મુંગેર વાળું જે છે ને તે. ઓકે, કારણ કે આ તો પાલ વંશના જે શાસકો છે એની માહિતી, અને એમાં સ્પેસિફિકલી દેવપાલ નામના એક રૂલર છે, એની ઇન્ફોર્મેશન આ મુંગેર તામ્ર શાસનમાંથી મળે છે, બરાબર. નીચે આપેલા સંસ્કારોમાંથી 16 સંસ્કારમાં જો આમાં છે ને સમાવર્તન આવે છે, એટલે કે છેલ્લા સંસ્કારનું પૂછેલું છે. 14, 15 ને 16. ઓકે, આ 14 નંબરનો છે સમાવર્તન. પછી વિવાહ સંસ્કાર છે 15 ને 16 નંબરનો છે અંત્યોષ્ટિ, એટલે અંતિમ સંસ્કાર. હવે સમાવર્તનમાં થાય છે શું? તો વિદ્યા આરંભ સ્ટાર્ટિંગમાં કરે છે, એટલે ભણવાનું શરૂ થાય છે. પછી વેદ આરંભ, એટલે વેદ ભણવાના શરૂ થાય છે, અને આ ભણવાનું જ્યારે પૂરું થઈ જાય ને એને આપણે કહીએ છીએ સમાવર્તન. એટલે કે એજ્યુકેશન હવે પૂરું થઈ ગયું, પછી એ શું કરશે? આ એજ્યુકેશન પૂરું, પછી એ કરે છે વિવાહ, અને પછી મૃત્યુ. ઓકે, એટલે આ 14 નંબરનો છે, બરાબર. એના સિવાય જો આ વિવાહ આપેલું હોત ઓપ્શનમાં તો એ આન્સર આવી શકે, અધરવાઇઝ અંતિમ અંત્યોષ્ટિ આપેલું હોય તો એ પણ આવી શકત, કારણ કે સૌથી લાસ્ટમાં અંત્યોષ્ટિ છે, બરાબર. નીચેનામાંથી કયા પ્રકારના લગ્નનો, જો લગ્ન છે ને મિત્રો 8 પ્રકારના આપેલા છે, એમાં 4 લીગલ આપેલા છે જે શાસ્ત્ર માન્યતા આપે છે, 4 એવા છે જે ઇનલીગલ છે, બરાબર. તો શું પૂછેલું છે, નીચેનામાંથી કયા પ્રકારના લગ્નનો સમાવેશ ધર્મશાસ્ત્રોમાં જે 8 પ્રકારના લગ્નનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એમાં થતો નથી? એટલે આ ઓકે, હા, આ 8ની બહાર કયું છે, બરાબર. તો દેવ હોય છે એમાં 8માં, પેચાસ પણ છે, પ્રજાપત્ય પણ છે, આ સ્વયંવર એમાં નથી હોતું મિત્રો, બરાબર. એટલે આપણો આન્સર સ્વયંવર. કવિ સોમેશ્વર રચિત કીર્તિ કૌમુદી ગ્રંથમાં નીચેનામાંથી કોના સમયના અથવા કાર્યોના ગુણગાન જે છે એ આપણે થયેલા જોવા મળે છે? તો એ વસ્તુપાલના, બરાબર. અને વસ્તુપાલ કોણ હોય છે મિત્રો? તો વાઘેલા રાજા વીર ધવલ જે હોય છે એના મંત્રી હોય છે, બરાબર, વસ્તુપાલ. મિત્રો આ ગિરનારનો ડુંગર છે ને ત્યાં પણ આ વસ્તુપાલનું મંદિર આવેલું છે, બરાબર. ને બહુ સરસ મજાની કોતરણી છે ત્યાં, બરાબર. હું ત્યાં રિસેન્ટલી ગયો તો મેં જોયું, ખરેખર બહુ સરસ મજાનું છે ત્યાં. ઓકે, આગળનો ક્વેશ્ચન છે, ખાલી જગ્યાએ કન્નડ ભાષામાં લખાયેલ જૈન ગ્રંથ છે. ઓકે, તો એ ગ્રંથ આપણો આ હોય છે કવિરાજમાર્ગ, બરાબર. અને આ ગ્રંથ કોણે લખેલો હોય છે? તો અમોઘ વર્ષ નામના રાષ્ટ્રકૂટ રૂલર છે મિત્રો. ઓકે, અમોઘ વર્ષ, ઓકે, એમણે લખેલો છે, રાષ્ટ્રકૂટ રાજાએ, બરાબર. ચોલોએ એક સરખી શૈલીના 2 મંદિરો બંધાવ્યા હોય છે, એ કઈ જગ્યાએ હોય છે મિત્રો? તો એ આ તંજાવુર અને ગંગઈકોંડ ચોલપુરમ, બરાબર, ત્યાં હોય છે. લિંગરાજ મંદિર ક્યાં આવેલું છે? ઓકે, તો એ આ ભુવનેશ્વરમાં આવેલું છે, બરાબર. ઓડિશાની જે રાજધાની છે ને ભુવનેશ્વર, ત્યાં. પાલ વંશના સ્થાપક તો આ ગોપાલ, બરાબર. આ તો આપણે ઘણીવાર ડિસ્કસ કરી ચૂક્યા છે મિત્રો, બરાબર. આ બંગાળના વિસ્તારમાં પાલ વંશમાં ગોપાલ આવે છે. ખાલી જગ્યા મંદિર સ્થાપત્ય શૈલીમાં ગોપુરમ શબ્દનો અર્થ પ્રવેશ દ્વાર થાય છે, બરાબર. તો એ શેમાં થાય છે મિત્રો? દ્રવિડ શૈલીમાં, બરાબર. મધ્ય ભારતમાં ભૂમિજા મંદિર શૈલીનો વિકાસ ખાલી જગ્યાના શાસન દરમિયાન થયેલો હોય છે. તો
તો એ પરમાણુના શાસન દરમિયાન થાય છે. સોલંકી રાજા કુમારપાળે જૈન ધર્મનો અંગીકાર કર્યો હતો. એ અંગે વિગત રૂપક દ્વારા ખાલી જગ્યા કૃતિમાં જોવા મળે છે. એટલે વિગતવાર એની ઇન્ફોર્મેશન આપણે ત્યાંથી મળે છે. ઓકે, એ શેમાંથી મળે છે? આમાં, બરાબર. મોહરાજ પરાજય નામની જે પુસ્તક છે એમાંથી. નીચેનામાંથી કયો ગ્રંથ રાજા દ્વારા લખાયેલો નથી? ઓકે, તો એ આ જે શાહનામા છે ને એ લખાયેલો નથી હોતો મિત્રો, બરાબર. આગળ ક્વેશ્ચન છે મિત્રો, વિજયનગરના રાજાઓના શિલાલેખ ખાલી જગ્યા ભાષાઓમાં આપણે પ્રાપ્ત થાય છે. તો એ 2 ભાષાઓમાં આપણે મળે છે, બરાબર. સુરતનો શરૂઆતનો ઉલ્લેખ ખાલી જગ્યાના સમયકાળ દરમિયાન આપણે જોવા મળે છે. જો મોહમ્મદ બિન તુગલકના સમય, કારણ કે તુગલક વંશમાં છે ને મિત્રો એક ગ્યાસુદ્દીન તુગલક છે, પછી મોહમ્મદ બિન તુગલક, પછી ફિરોઝ શાહ તુગલક. હવે એ સમયે સુરત છે ને વ્યાપારનું એક સૌથી મોટું સેન્ટર હોય છે. એટલે મોહમ્મદ બિન તુગલકમાં એમની પુસ્તકોમાં ને એમાં આનો ઉલ્લેખ થાય છે વ્યાપારના સેન્ટર તરીકે. ત્યારબાદ સુરતનો જે કિલ્લો જે છે ને આજનો ફોર્ટ, ઓકે, એ આ ફિરોઝ શાહ તુગલક જે છે આ વ્યક્તિ સેકન્ડ, એના કાળ દરમિયાન એનું નિર્માણ કરવામાં આવેલું હોય છે, બરાબર. એટલે આ ખાસ ધ્યાન રાખજો 2 ફેક્ટ. એટલે આપણો આન્સર આમાં આવશે મિત્રો મોહમ્મદ બિન તુગલક, બરાબર. પણ કિલ્લાનું જો પૂછાય તો ફિરોઝ શાહ તુગલક આવશે. બીજાપુર અને ગોલકોંડા સલ્તનતની સ્થાપનાની માહિતી જાણવાનું ફારસી સાધન કયું છે? તો એ આ તારીખે ફરિશ્તામાંથી આપણે મળે છે, બરાબર. અને કોણે લખેલું હોય છે મિત્રો? તો મોહમ્મદ કાસિમ નામના રાઇટર છે એમણે. ખાલી જગ્યા સંતના લખાણોનો સમાવેશ ગુરુ ગ્રંથ સાહેબમાં કરવામાં આવે છે. તો એ રામદાસજીના લખાણો છે. બારબોસાના જણાવ્યા અનુસાર કેમ્બે, ઓકે, આ ખંભાતનું જૂનું નામ છે, કેમ્બેના વહાણો ખાલી જગ્યામાં જોવા મળેલા હોય છે. ઓકે, તો એ માલિંદ્રી જે છે ત્યાં, બરાબર. પછી આગળનો પ્રશ્ન છે, સ્ટોરિયા ધ મોગરના લેખક કોણ હોય છે? તો એ રાઇટર જે હોય છે ને મિત્રો એ આ મનુજી, બરાબર. નિકોલો મનુજી આનું નામ હોય છે આખું. ઓકે, આગળનો ક્વેશ્ચન છે, મલમની પોથી શું છે? તો મલમની પોથી જે છે ને મિત્રો એ 18મી સદીના ગુજરાતના નેવિગેશનને લગતું એક પુસ્તક હોય છે, બરાબર. એમાં વહાણને દરિયામાં કઈ જગ્યાએથી કેવી રીતે લઈ જવું એ બધી ઇન્ફોર્મેશન એમાં આપેલી છે. દક્ષિણ ભારતના વિભાજિત રાજ્યના સિદ્ધાંતનો કોણે અમલમાં મૂકેલો હોય છે? તો એ આમણે મૂકેલો હોય છે, બરાબર. આ ઇતિહાસકાર છે, અમેરિકન ઇતિહાસકાર બટનસ્ટાઇન. ઓકે, ત્યારબાદ જોડકા જોડવાના છે. જો આ ફર્સ્ટ પુસ્તક છે ને કે.એન. શાસ્ત્રી, એમણે ધ ચોલાસવાલી આ પુસ્તક છે એ એમણે લખી છે. પછી કુલકર્ણી સર છે, ઓકે, એમણે આ મરાઠાવાળી જે છે મિડાઇવલ મરાઠા કન્ટ્રી એ એમણે લખી છે. જદુના સરકાર સરે પુસ્તક લખી હોય છે મિત્રો આ ફોલ ઓફ ધ મુઘલ એમ્પાયર. અને જગદીશ નારાયણ સરની પુસ્તક છે આ સ્ટડીઝ ઇન ઇકોનોમિક લાઈફ ઇન મુઘલ ઇન્ડિયા. ઓકે, ત્યારબાદ આગળનો ક્વેશ્ચન છે મિત્રો, મરાઠા વહીવટીતંત્રમાં દેશપાંડે કોણ હોય છે? તો દેશપાંડે છે ને મિત્રો એ રેવન્યુ રેકોર્ડ રાખનાર અધિકારી હોય છે, બરાબર, જિલ્લા કક્ષાના. ઓકે, એટલે આમાં એ આન્સર આમ તો આવી શકે પણ વેબસાઇટ પર ઝેડ આપેલું છે એટલે કદાચ એ લોકો શ્યોર નથી. અહીંયા હિસાબનીશ લખેલું છે એટલે કદાચ હોઈ શકે. બાકી જનરલી રેવન્યુ રેકોર્ડ સાચવનારા અધિકારી છે, બરાબર, દેશપાંડે. ઓકે, આગળનો પ્રશ્ન છે, 1676 અને 1693ની વચ્ચેના સમયમાં ખાલી જગ્યા અમદાવાદ અને વડોદરામાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કર્મચારી તરીકે કામ કરતા હોય છે. ઓકે, તો એ કોણ હોય છે મિત્રો? એ જ્યોર્જ રોક નામના વ્યક્તિ હોય છે. નીચેનામાંથી કયું મધ્યકાલીન સ્થળ કાગળના ઉત્પાદનના મહત્વના સ્થળ તરીકે જાણીતું હોય છે? ઓકે, તો એ છે જુન્નર. એવું કહેવામાં આવે છે કે જ્યારે અલાઉદ્દીન ખિલજીએ દેવગિરી પર આક્રમણ કર્યું ત્યારે પાછા ફરતી વખતે તે પોતાની સાથે વિશાળ જથ્થામાં એક ગુજરાતી વસ્ત્રને લઈ ગયા હતા. એ વસ્ત્ર કયું વસ્ત્ર હોય છે મિત્રો? તો એ હોય છે પટોળા, બરાબર. નીચેનામાંથી કયું સ્થળ 17મી અને 18મી સદીમાં વસ્ત્ર ઉત્પાદનનું મહત્વનું સ્થળ ન હતું? બરાબર, જો અહીંયા આપેલું છે ન હતું. ઓકે, તો એ ડભોઈ નહોતું મિત્રો. બાકીના જે આ 3 છે એ હોય છે, બરાબર. આગળનો પ્રશ્ન છે, નીચે આપેલા નામોમાંથી ગુજરાતના દરિયા કિનારાની નૌકા સાથે સંબંધિત નામો કયા છે? બરાબર, તો એ આ મછવા અને કોટિયા આ બંને નામો એની સાથે સંકળાયેલા છે. પછી આગળ છે, વુડ્સનો અર્થ શું થાય છે? તો આ આઈ થિંક વેબસાઇટ પર ભૂલ છે. આમાં આન્સર આવે છે ભારતીય પોલાદ એટલે કે ઇન્ડિયન સ્ટીલ. અને હૈદરાબાદ આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં આ સ્ટીલ બનતું હોય છે. આ કાર્બનાઇઝ સ્ટીલ છે જેમાં કાર્બનના જે એટમ્સ હોય છે
એને એવી બારીકીથી ગોઠવવામાં આવે છે કે આ સ્ટીલની મજબૂતાઈ થોડી વધારે હોય છે. બરાબર? વરાળ શું છે? તો વરાળ જે છે ને મિત્રો એ નાણાકીય આદાન-પ્રદાનની હુંડી છે. બરાબર? એક પ્રકારની. 18મી સદીના વ્યાપારમાં નીચેનામાંથી કયા લોકો મુખ્યત્વે બેન્કિંગ સાથે જોડાયેલા હતા? તો એ આર્મેનિયન લોકો હોય છે. બરાબર? 18મી સદીના અંત ભાગમાં જગન્નાથ લાલદાસ પારેખ અને મંચેરજી ખુરશેદજીના વ્યાપારી કુટુંબો ખાલી જગ્યા ખાતે વ્યાપારમાં આગળ પડતા હોય છે. તો એ ક્યાં હોય છે? સુરતમાં. બહમની વજીર મોહમ્મદ ગાવાએ ખાલી જગ્યા ખાતે મોટી મદ્રેસા બંધાવી હોય છે. તો એ બંધાવી ક્યાં હોય છે? બિદરમાં. ઓકે. આગળનો પ્રશ્ન છે સારંગ રાગીણી તરીકે જાણીતી રાજસ્થાની ચિત્રશૈલી ખાલી જગ્યા સાથે જોડાયેલી છે. તો એ જોડાયેલી હોય છે સિરોન સાથે. રજનામા શું હોય છે? રજનામા મિત્રો હોય છે જેમાં યુદ્ધ સાથે સંબંધિત અકબરના દરબારના ચિત્રો જે હોય ને એનું સંગ્રહ કરેલું છે. બરાબર? એક પ્રકારનો સંગ્રહ છે. કોકણના દરિયા કિનારે આવેલા મુરુડ નજીક આવેલ ખોકારી મકબરાઓ ખાલી જગ્યાના મકબરાઓ છે. તો એ કોના મકબરાઓ હોય છે? આ સિદ્દીઓના. અબુલ ફઝલના અનુસાર ચિત્રકાર દાસવંશ ખાલી જગ્યાનો પુત્ર હોય છે. તો એ કોનો પુત્ર હોય છે મિત્રો? આ પાલખી ઉઠાવનાર વ્યક્તિ જે હોય ને એનો પુત્ર હોય છે. બરાબર? પાલખી તો તમને ખ્યાલ છે ને આવી રીતે રાજા અથવા રાણીને લઈ જવા માટે ઓકે એમાં બેસતા હોય છે. એના આ પુત્ર હોય છે. બરાબર? દાસવંશ. દાસવંથ. ઓકે દાસવંત. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે નીચેના પૈકી કયા મધ્યકાલીન રાજાએ શહેરો બંધાવ્યા નથી? ઓકે જો અહીંયા નથી આપેલું છે તો મોહમ્મદ બિન તુગલકે તો બાંધેલું છે. બરાબર? દિલ્હીથી રાજધાની સ્થળાંતર કરી દૌલતાબાદ ગયા. પછી અકબર છે તો એમણે પોતાના ગુરુની યાદમાં બંધાવેલા છે. પણ શાહજહાં પણ બંધાવેલા છે. આમણે નથી બંધાવેલા. ઓકે એટલે આપણો આન્સર આવશે ડી. નીચેના પૈકી કોણ વીરશૈવ ચળવળનો ભાગ ન હતા? ઓકે અહીંયા પણ નથી એવું આપણે પૂછેલું છે. તો આંડાલ જે હોય છે એ આપણો આન્સર આવશે. નીચેના પૈકી કોણ શ્રી વૈષ્ણવ સંપ્રદાયના સ્થાપક હતા? તો જો આ નાથ મુનિજી છે ને એ એમના સ્થાપક હોય છે. પછી આ 10th સેન્ચુરીમાં આપણે જોવા મળે છે. બરાબર? પછી 11th સેન્ચુરીમાં આપણે રામાનુજાચાર્ય જોવા મળે છે. બરાબર? એટલે આપણો આન્સર આવશે એ. આગળનો ક્વેશ્ચન છે શિવ સિદ્ધાંત એ શૈવ ધર્મના ખાલી જગ્યા પાસાઓની વાત કરે છે. ઓકે તો કયા પાસા હોય છે એમાં? દાર્શનિક પાસાઓ. બરાબર? આ શિવ સિદ્ધાંતમાં આપેલા છે. ખાલી જગ્યા મુગલ બાદશાહે અમદાવાદને ગદ્દાબાદ કહ્યું છે. એટલે કયા મુગલ બાદશાહે કીધું છે ગદ્દાબાદ? ઓકે તો એ જહાંગીરે કીધું છે. ઓકે 15 જાન્યુઆરી 1784ની તારીખ ભારતીય ઇતિહાસમાં મહત્વપૂર્ણ છે. કારણ કે આ જ દિવસે છે ને એશિયાટિક સોસાયટી ઓફ બેંગોલની સ્થાપના થાય છે. બરાબર? એ શું કરે છે? તો આપણા જે ઇતિહાસના પુસ્તકો છે પછી આપણા ધાર્મિક પુસ્તકો ફિલોસોફિકલ પુસ્તકો એ બધું એ લોકો ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરે છે. સ્ટાર્ટિંગમાં સંશોધનો કરે છે આપણા પુસ્તકમાં અને એક જાણવાનો પ્રયત્ન કરે છે કે ભારતમાં જે લોકો વસે છે હિન્દુ મુસ્લિમ એ લોકોનો માઇન્ડસેટ શું છે? એનો ધર્મ શું છે? કારણ કે કોઈ પણ પ્રજા ઉપર તમારે વર્ચસ્વ મેળવવું હોય તો પહેલાં એમનો માઇન્ડસેટ આપણે જાણવો પડે. બરાબર? નીચેનામાંથી કયા સ્થળને પોર્ટુગીઝો દ્વારા દહેજના રૂપમાં 1861માં અંગ્રેજોને આપવામાં આવેલો હોય છે? બરાબર? તે બોમ્બેનો વિસ્તાર છે. બરાબર? કે કેથરીન નામની રાણી છે એ આ પોર્ટુગીઝ રાણી છે. ઓકે એ જે બ્રિટિશ રાજા જે હોય છે અંગ્રેજના બરાબર એની સાથે એના મેરેજ થાય છે અને આખો ટાપુ જ એમને દહેજમાં આપી દે છે. બરાબર? કેટલાક વિદ્વાનોએ અંગ્રેજો દ્વારા સુરત બંદરનો કબજો કરવાની ઘટનાને કઈ રીતે તરીકે ઓળખાવી છે? બરાબર? એટલે શું કીધું છે એ ઘટના બાબતે? તો એમાં કીધેલું છે મિત્રો આ કાસલ રેવોલ્યુશન. બરાબર? એટલે એક પ્રકારનું કાસલ એટલે છે ને કિલ્લો. કિલ્લાનું રેવોલ્યુશન એવી રીતે આપણે એને ઓળખીએ છીએ. બરાબર? 18મી સદીમાં કચ્છના અખાતના બંદરો વ્યાપાર ખાલી જગ્યા સાથે ચાલતો હોય છે. તો એ કચ્છના બંદરોનો વ્યાપાર જે છે એ કોની સાથે ચાલતો હોય છે? તો એ પર્શિયન ગલ્ફ થઈ ગયા, માલાબર કોસ્ટ થઈ ગયો. ઓકે એની સાથે ચાલતા હોય છે. માલાબર કોસ્ટ એટલે આપણી જે આ આખી કોસ્ટ છે ને ભારતની એને માલાબર કોસ્ટ કહેવાય. અને પર્શિયન ગલ્ફ એટલે પર્શિયાનો જે સમુદ્ર છે ઓકે અહીંયા અરબ સમુદ્ર છે ત્યાર પછીના જે રેડ સી થઈ ગયું એ બધા સાથે ઓકે પર્શિયન ગલ્ફ. પ્રથમ અંગ્રેજ મરાઠા વિગ્રહનો સંધિ છે એના દ્વારા અંત આવે છે. તો એ સંધિનું નામ આપણે અહીંયા પૂછેલું છે મિત્રો. તો એ કઈ સંધિ હોય છે? સાલબાઈની સંધિ. ઓકે અને
1775માં મરાઠા વોર સ્ટાર્ટ થાય છે ને 3 મરાઠા વોર થાય છે. આ ફર્સ્ટ છે. સેકન્ડ 1803થી 5 વચ્ચે થાય છે ને પછી 1817થી 1819માં થર્ડ ચાલે છે અને એમાં મરાઠી સત્તા પછી કોલેપ્સ થઈ જાય છે. બરાબર. બંગાળ કોડ ઓફ રેવોલ્યુશન અને આધુનિક ન્યાયતંત્રની શરૂઆત ખાલી જગ્યાના વહીવટ સાથે સંબંધિત હોય છે. ઓકે, તો એ કોના વહીવટ સાથે સંબંધિત છે મિત્રો? એ આ કોર્નવોલિસના. બરાબર. 1831માં વિલિયમ બેન્ટિકે કુશાસનનું કારણ આપી મૈસૂર રાજ્યનો વિલય કરી દીધો હોય છે. આ બ્રિટિશ વાઇસરોયે મૈસૂરને પાછું સોંપ્યું હતું. એટલે આમણે વિલય કરી દીધું. બરાબર, બેન્ટિકે, અને પાછું સોંપવામાં આવે છે. તે કોના દ્વારા સોંપવામાં આવેલું હોય છે? બરાબર, રિપન દ્વારા સોંપવામાં આવેલું હોય છે, જેને આપણે સ્થાનિક સ્વરાજના પિતા કહીએ છીએ એમના દ્વારા. બરાબર. અને એટલા માટે જો આમણે થોડું પણ ભારતનું ભલું કર્યું ને, તો બ્રિટનમાં બેસેલા જે વ્યક્તિઓ છે ને, એ એમને શું કહે છે કે ભારતમાં બેસેલો કોઈક વ્હાઇટ વ્યક્તિ જે બ્રિટનનો શત્રુ છે, એવી ઉપમા આને આપી દીધી. બરાબર. આ લોકોએ 1857ના બળવાના પ્રસિદ્ધ મંગલ પાંડે ખાલી જગ્યાના હોય છે. એટલે એ કઈ બટાલિયનના હોય છે એવું આપણે અહીંયા પૂછેલું છે. બરાબર. તે 34th નેટિવ ઇન્ફેન્ટ્રી એમની રેજિમેન્ટ હોય છે. એમની લડાકુ જે એમનું દળ છે એમના સભ્ય હોય છે. બરાબર. 34th. ઈસવીસન 1919માં ગાંધીજીએ નવજીવન માસિકનું સુકાન સંભાળી તેને સાપ્તાહિકમાં ફેરવી નાખ્યું હતું. ગાંધીજી પૂર્વે આ માસિકના તંત્રી કોણ હોય છે? તે હોય છે ઇન્દુલાલ યાજ્ઞિક. આ એ જ ઇન્દુલાલ યાજ્ઞિક છે મિત્રો જે 1956માં આપણું મહાગુજરાત આંદોલન સ્ટાર્ટ કરે છે. અને એ શેના માટે થાય છે કે ગુજરાતને હવે બૃહદ મુંબઈમાંથી અલગ કરો અને એક અલગ ગુજરાતી ભાષી રાજ્ય તરીકે સ્થાપિત કરો. ઓકે, જો આ ગાંધીજીના બીજા સમાચાર પત્રો પણ છે. બરાબર, જેમ કે એમાં ઇન્ડિયન ઓપિનિયન, યંગ ઇન્ડિયા, હરિજન. ઓકે, એટલે એ પણ યાદ રાખજો. એવું પૂછાઈ શકે કદાચ કે આમાંથી કયું ગાંધીજીનું નથી, તો ત્યાં આપણે ટીક કરી શકીએ. નીચેનામાંથી કયા વાઇસરોયે ભારતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની શરૂઆત કરી? ઓકે, રિપન. તો આપણે ઉપર પણ હમણાં જોયું. બરાબર. ઓકે, આગળનો પ્રશ્ન છે ભારતમાં બ્રિટિશ સરકાર દ્વારા ઓપરેશન રૂબિકોન ને કોડવર્ડ તરીકે વાપરવામાં આવ્યો હતો. એ કોના સંદર્ભમાં હોય છે? તો એ જેલમાં મહાત્મા ગાંધીના અમરાંત ઉપવાસ માટે. બરાબર, કારણ કે ગાંધીજી ભાઈ જેલમાં ઉપવાસ આટલા કરે ભયંકર, અને એમનું ત્યાં મૃત્યુ થઈ જાય તો દેશમાં દંગા ફાટી નીકળે. બરાબર, એટલે એના માટેનું આ ઓપરેશન હોય છે, રૂબિકોન. ઓકે, આગળ આપણે જોડકું આપેલું છે મિત્રો. હવે એમાં છે ને જો આ હુંડી છે. ઓકે, તો હુંડીનો મિનિંગ શું થાય છે મિત્રો? તો બિલ ઓફ એક્સચેન્જ. બરાબર, એ આગળ પણ આપણે આવી ગયું છે ઘણીવાર. પછી દીવાન છે તો એ ખજાનચી, એ આપણે ખ્યાલ જ છે. બરાબર. પછી અમીલ કોણ છે? તો એ મહેસૂલી અધિકારી હોય છે. અને આઝાદ દાસ્તાન કોનું હોય છે? તો આ ગોરીલા બેન્ડ જે છે એ આઝાદ દાસ્તાન હોય છે. બરાબર. આગળ છે નીચેનામાંથી કયું પુસ્તક મહાત્મા ગાંધી દ્વારા લખાયેલું નથી? બરાબર, આમાં જો નથી આપેલું છે એટલે ખાસ ધ્યાન રાખજો. આ સત્યાગ્રહની સપ્તપદી છે ને એ એમના દ્વારા નથી લખાયું, કારણ કે આ કોનું છે? મગનભાઈ દેસાઈનું છે મિત્રો. ઓકે, મગનભાઈ દેસાઈ. ઓકે, ત્યારબાદ મિત્રો પુસ્તકો આપેલા છે અથવા સમાચાર પત્ર આપેલા છે. બરાબર, અને આપણે પૂછેલું છે જોડકા જોડવાનું. તો અમૃતલાલ શેઠજી છે ને મિત્રો, એમનું આ સૌરાષ્ટ્ર હોય છે. પછી મણિલાલ નભુભાઈ ત્રિવેદીનું જે આ પ્રિયવદા. બરાબર. પછી મણિશંકર કોકણી છે, તો એમનું આ સૌરાષ્ટ્ર દર્પણ. અને ફરદુનજી મજબાનજી હોય છે, એનું આ મુંબઈ સમાચાર. બરાબર. સુરત ખાતે માનવ ધર્મ સભાની સ્થાપના 1844માં થાય છે મિત્રો. કોના દ્વારા? દુર્ગારામ મહેતાજી દ્વારા. બરાબર. આગળનો પ્રશ્ન છે નીચેનામાંથી કયા નેતાએ સ્વરાજ પક્ષના મહત્વના નેતાઓમાંના એક હોય છે? તો એ મોતીલાલ નહેરુ. જો 1 જાન્યુઆરી 1923માં સ્વરાજ પક્ષની સ્થાપના થાય. એમાં એક હોય છે મોતીલાલ નહેરુ, બીજા હોય છે દેશબંધુ ચિત્તરંજન દાસજી. ઓકે, એટલે આ બંને વ્યક્તિ એમાં ખાસ અગત્યના છે. એટલે આપણો આન્સર આવી જશે મોતીલાલ નહેરુ. અને મોતીલાલ નહેરુ કોણ છે? તો એ જવાહરલાલ નહેરુના પિતા હોય છે. બરાબર, એ સમયના બહુ પ્રખ્યાત વકીલ હોય છે આ વ્યક્તિ. ખાલી જગ્યા ગુજરાતી સમાજ સુધારક યુનેસ્કોના કાર્યવાહક મંડળના સભ્ય હોય છે. તો એ હોય છે મિત્રો હંસાબેન મહેતા. આપણા ગુજરાતના ફર્સ્ટ સીએમ જે હોય છે ડૉક્ટર જીવરાજજી મહેતા, એમના વાઇફ હોય છે. બરાબર. ગુજરાતી ભાષામાં લખાયેલી આત્મકથા મારા સંભાળનાના લેખિકા કોણ હોય છે? તો એ લેખિકા હોય છે મિત્રો શારદાબેન મહેતા. 27 ડિસેમ્બર 1907ના સુરત ભાગલાના સમયે કોના પ્રમુખ પદે નેશનાલિસ્ટ કોન્ફરન્સ મળી હોય છે? ઓકે, તો એ જે મળી હોય છે એ અરવિંદ ઘોષના પ્રમુખ પદે મળી હોય છે. ઓકે, જોડકા આપણે આપેલા છે મિત્રો. અને જો એમાં આ ફર્સ્ટ જે છે ને, ઓકે, માર્શમેન
એની સાથે દિગ્દર્શન આવશે. પછી ગંગાધર ભટ્ટાચાર્યજી છે તો એ બેંગલ ગેઝેટ. પછી રામમોહન રોય છે તો એ આ બ્રાહ્મણિકલ મેગેઝિન, ઓકે, આ એમનું મેગેઝિન હોય છે જે સતી પ્રથા નાબૂદી આ રાજા રામમોહન રોય કરાવી હોય છે, બરાબર, એ આ વ્યક્તિ છે. પછી જે.એસ. બર્કિંગહામ છે તો એ કલકત્તા જર્નલ, ઓકે, આવી રીતે પુસ્તકો અથવા જર્નલ્સ આપણે આપેલા છે. ઓકે, ત્યારબાદ એક સેન્ટેન્સ આપેલું છે આપણે કે બ્રિટિશ શાસન દરમિયાન ભારતની સંપત્તિ પરદેશમાં ઘસડાઈ જઈ રહી છે, ઓકે, એને ડ્રેઇન વેલ્થ થિયરી કહેવામાં આવે છે. ના સંદર્ભમાં કરાયેલું વિધાન તો ફ્રાઈંગ ફિશ ઇન ધી ઓઇલ ફિશ ઓફ ફિશ એ ધ્યાનમાં લો તો એ કોને કીધેલું હોય છે મિત્રો? તો એ આમણે કીધેલું છે, બરાબર. અને આ ડ્રેઇન વેલ્થ થિયરી છે એ કોણે આપેલી હોય છે? તો એ આપેલી હોય છે દાદાભાઈ નવરોજીએ, બરાબર. આગળનો ક્વેશ્ચન છે નીચે આપેલા કૈયુર શહીદો સંબંધિત વિધાન આથી સાચું વિધાન કયું છે આપણે આમાં તપાસીને કહેવાનું છે મિત્રો, બરાબર. તો અહીંયા ફર્સ્ટ છે કે માર્ચ 1941માં ઉત્તર માલાબારમાં થયેલા જમીનદાર અને ખેડૂતો વચ્ચેના સંઘર્ષ સાથે સંબંધિત, તો આ સાચું છે. સેકન્ડ છે કે તેઓ મોપલા વિદ્રોહનો ભાગ હોય છે, તો ના, આ ખોટું છે. ઓકે, એટલે આપણું ફર્સ્ટ છે એ સાચું આવશે, બરાબર, માત્ર એક. પછી નીચેનામાંથી કયું દુષ્કાળ સાથે સંબંધિત નથી? ઓકે, આમાં જોડકા આપેલા છે તો આ તો સાચું છે. ઓડિશા, બંગાળ અને બિહારમાં ગ્રેટ ફેમાઇન આને કહેવામાં આવે છે. પછી મદ્રાસ, મૈસૂર, હૈદરાબાદ, તો આ એનો સમયગાળો હોય છે હવે બંગાળમાં 1943 આજુબાજુ. આ ખોટું હોય છે. ઓકે, એટલે આપણો આન્સર આવશે ડી. ઓકે, આગળ પછી જોડકું એક આપેલું છે મિત્રો. જો એમાં ફર્સ્ટ છે એઝાવાર, તો એ કેરાલા એની સામે આવશે, બરાબર. પછી સાનાન છે તો એમાં આવશે સાઉથ તમિલનાડુ. પછી પલ્લી છે તો એમાં આવે છે નોર્થ તમિલનાડુ. અને મહાર છે એ છે મહારાષ્ટ્ર. ઓકે ને, આ શું છે? આ કમ્યુનિટીઝ છે અલગ અલગ. ઓકે ને, કયા વિસ્તારની છે આપણે પૂછેલું છે, બરાબર. અને આ મહાર કમ્યુનિટીનું જ મિત્રો ડૉક્ટર BR આંબેડકરે મહાર આંદોલન જે આખું કરેલું હોય છે, બરાબર, એ આની સાથે સંકળાયેલું છે આ વિસ્તાર, બરાબર. ઈસવીસન 1921માં રાજકોટ ખાતે મળેલ કાઠિયાવાડ રાજકીય પરિષદનું પ્રથમ અધિવેશન કોના પ્રમુખ પદે મળેલું હોય છે? તો એ વિઠ્ઠલભાઈ પટેલ, બરાબર, સરદાર વલ્લભભાઈ પટેલના મોટા ભાઈ છે. અને આપણી વિધાનસભા જે છે એ પણ આમના નામ ઉપરથી છે આજે, બરાબર. મહાદેવભાઈ દેસાઈના પુત્ર નારાયણભાઈ દેસાઈ લિખિત મારું જીવન એ જ મારી વાણીમાં કોનું જીવન ચરિત્ર આલેખવામાં આવેલું છે? ઓકે, તો એમાં ગાંધીજીનું છે, બરાબર. નીચેના વૃત્તપત્રોમાંથી કયું અમદાવાદથી પ્રકાશિત થતું ન હતું? ઓકે, અહીંયા ન હતું આપેલું છે તો એમાં આ તો હોય છે, આ પણ હોય છે, આ પણ હોય છે. રાષ્ટ્રગુપ્તા નથી હોતું મિત્રો. ઓકે, એટલે આપણો આન્સર શું આવશે? રાષ્ટ્રગુપ્તા. કચ્છના દાનવીર જૈન વેપારી ઝઘડુસા જીવન ચરિત્ર છે એમનું, ઝઘડુસા ચરિત્ર, અને રચયિતા આપણે પૂછેલા છે મિત્રો. ઓકે, તો એના રચયિતા કોણ હોય છે? આ ફર્સ્ટ વ્યક્તિ છે, ઓકે, સર્વાનંદ સુરીજી. સપ્ટેમ્બર 1947માં ભારત સરકારે રિહેબિલિટેશન એટલે એ નામના વિસ્તારમાંથી વ્યક્તિઓ બી નામના વિસ્તારમાં જાય છે અને ત્યાં સારી રીતે વસવાટ કરી શકે, કારણ કે અહીંયા એ લોકો જમીનને બધું મૂકી રહ્યા છે અને નવેસરથી અહીંયા જીવન કરી રહ્યા છે. ઓકે, એને કહેવાય છે રિહેબિલિટેશન, એટલે પુનઃસ્થાપના એવું એને કહી શકીએ. માટે ખાતું શરૂ કર્યું હતું. નીચેનામાંથી કોણ તે ખાતાના મંત્રી હોય છે? ઓકે, તો એ મંત્રી કોણ હોય છે મિત્રો? કેસી નિયોગી સર, બરાબર. કારણ કે છે ને, જો જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા પડેલા ને ત્યારે આ રિહેબિલિટેશન એક બહુ મોટી સમસ્યા એ સમયે બને છે, બરાબર. નીચેનામાંથી કયા સમાજ સુધારક મહારાજ લાયેબલ કેસ? મિત્રો આ તમે એક મૂવી પણ આવેલું હતું, બરાબર, એ તમે જોયું હશે, જેમાં એક મહારાજ હોય છે, બરાબર, એ સેવાના નામ ઉપર, ઓકે, કેવી રીતે મહિલાઓનું શોષણ કરતા હોય છે. તો એ મૂવીના આ મહારાજનો આ રિયલ કેસ છે, બરાબર, મહારાજ લાયેબલ કેસ. તો એ આ કરશનદાસ મૂળજી હોય છે એ એમની સામે કેસ દાખલ કરે છે, બરાબર. અને ખરેખર આ વ્યક્તિ પછી હારે છે મિત્રો એમાં, બરાબર. જો એવી ઘણી બધી વસ્તુઓ અહીંયા ભારતમાં તમે જુઓ ને તો તમને જોવા મળશે મિત્રો. એક દેવદાસી પ્રથા, દેવદાસી, ઓકે, અને એના માટે એક મૂવી જોવું હોય તો શ્યામ સિંગા રોય, ઓકે, સાઉથનું મૂવી છે, બહુ સરસ મૂવી છે. દેવદાસી પ્રથામાં કેવું હોય કે એક મંદિર હોય છે અને મતલબ બધી જગ્યાએ એવું નથી હોતું મિત્રો, પણ ઘણી જગ્યાએ જે ઉપર બેસનાર પદાધિકારીઓ છે એ પોતાના લાભ માટે સમાજનું સ્ટ્રક્ચર ચેન્જ કરવાનો પ્રયત્ન કરે. ઓકે ને, ત્યારે આવા સમાજ સુધારકો આવે છે, એમને ખરેખર રીતે અરીસો બતાવે છે, બરાબર, કે તમે સમાજનો ભાગ છો, તમે સમાજની ઉપર નથી. અને એમાં દેવદાસી પ્રથામાં એવું થાય કે દર વર્ષે આખા ગામમાંથી જે સૌથી સુંદર મહિલા હોય
એને અહીંયાના પૂજારી હોય છે, બરાબર. દેવની દાસી એટલે કે મંદિરમાં કાયમી માટે એ લોકોને રહેવા માટે લઈ આવે છે અને ખરેખર એનાથી પછી બાળકો પેદા થાય છે. તો આ તો એક પ્રકારનું શોષણ થઈ ગયું મહિલાઓનું. અને આ પાછું એક વખત નહીં, પેઢી દર પેઢી આ વસ્તુ ચાલે છે. એટલે વિચારો કે અહીંયાના જે મુખ્ય પૂજારી છે એના ઘણીવાર 40, 50, 60 જેટલા વર્ષે જીવે એટલા બાળકો અહીંયાથી એ નીકળે છે એમના પછી. તો આ એક પ્રકારનું એક કુપ્રથા આપણે કહી શકીએ મિત્રો. ઓકે, આગળનો પ્રશ્ન છે સભ્યતાઓના ઉદય અને પતનને લગતા ચક્રીય સિદ્ધાંતનો પ્રારંભ કરનાર વિચારક કોણ હોય છે? ઓકે, તો આ સવાલ પણ આગળ આપણે ઘણીવાર આવી ગયો છે. ઇબ્ન ખલ્દુન નામના વ્યક્તિ છે, બરાબર. સિટી ઓફ ધી ગોડ ગ્રંથના લેખક આપણે અહીંયા પૂછેલા છે મિત્રો. ઓકે, તો એ કોણ છે? સેન્ટ ઓગસ્ટિન, બરાબર. આ પણ આગળ આપણે આવી ગયો છે. પછી જોડકા આપેલા છે મિત્રો આપણે. તો જો આ ફર્સ્ટ છે ને માર્ક બ્લોક, બરાબર, એમણે આ પુસ્તક લખી છે. પછી સેકન્ડ આર ચંપક લક્ષ્મી સર છે, એમણે આ પુસ્તક લખી છે, બરાબર. પછી WH મોડલેન છે, તો એમણે આ 4th નંબરની લખી છે. ધ હિસ્ટોરિયન્સ ક્રાફ્ટ, બરાબર. એટલે કે ઇતિહાસકારો જે હોય છે કઈ રીતના હોવા જોઈએ, એનો માઇન્ડસેટ શું, એ બધી વસ્તુ આમાં મેન્શન છે. પછી 4th નંબરના જે છે નીલ ચાર્લ્સવર્થ, એમણે આ ફર્સ્ટ પુસ્તક લખી છે, બરાબર. આગળનો પ્રશ્ન છે અનુઆધુનિકવાદને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો એ ઓળખવામાં આવે છે મિત્રો એક એવી ચળવળ કે જે પ્રશ્નો પૂછવા ઉપર ભાર મૂકે છે, બરાબર. જેમ પેલા આપણા મંદિરની ઉપર આપણે વાત કરી, હા, તો એ બધું આપણે જાણીએ છીએ કે ભાઈ બધી જગ્યાએ એવું નથી, પણ જે 2, 3 અથવા 4, 5% જગ્યાઓ આવું થઈ રહ્યું છે, તો એ શા માટે થઈ રહ્યું છે? આ પ્રથા છે તો એનો ફાયદો કોને છે, બરાબર, નુકસાન કોને છે? આવા બધા પ્રશ્નો જ્યારે આપણે પૂછ્યા, જેમ કરશન મૂળજી જે પેલો મહારાજ લાયેબલ કેસ લડ્યા, તો એમણે પૂછ્યું કે આ દાસીની વાત અહીંયા થઈ રહી છે, તો દાસી શા માટે હોવી જોઈએ? ઈશ્વર તો પુરુષ હોય કે સ્ત્રી હોય દરેકને સરખા સમજે છે, તો તમે દાસી જ્યાં બનાવી રહ્યા છો એમાં લાભ કોનો થઈ રહ્યો છે, બરાબર. તો એવા બધા પ્રશ્નો જ્યારે માણસો પૂછે છે ત્યારે સમાજમાં જે બદીઓ હોય ને મિત્રો એ ઓછી થાય છે, બરાબર, ને સમાજમાં સુધારો થતો હોય છે. ઓકે, આગળ છે નીચેનામાંથી કોણે ઓલ હિસ્ટ્રી ઇઝ ધ હિસ્ટ્રી ઓફ ગ્રેટ મેન કહ્યું છે? ઓકે, તો એ આમણે કહેલું છે મિત્રો, બરાબર, થોમસ કાર્લાઇલે. જો આ ઇતિહાસના સંદર્ભે છે ને ક્વેશ્ચન કરવાની વાત એટલા માટે કહે છે કે ઇતિહાસમાં પણ ઘણી બધી વસ્તુ એવી છે મિત્રો કે એમાં જો આપણે ક્વેશ્ચન ન કરીએ ને તો ખોટી વસ્તુઓ હોય એ ઘણીવાર ઇતિહાસમાં એક્સેપ્ટ થઈ જાય. અને ઇતિહાસમાં શું હોવું જોઈએ? ફક્ત સત્ય. અને ઇતિહાસમાં સત્ય જે છે એનું હૃદય કહેવામાં આવેલું છે. તો રોંગ વસ્તુ આપણે કઈ રીતે દૂર કરી શકીએ? ક્વેશ્ચન કરીને. ઓકે, એટલે ક્વેશ્ચનિંગને આધુનિક ઇતિહાસકારો છે એ બહુ વધારે ઇમ્પોર્ટન્સ આપે છે. ઓકે, આગળનો ક્વેશ્ચન છે લોગોસેન્ટ્રિઝમ શબ્દ જેનો અર્થ સત્યને યુનિવર્સલ એપ્લિકેશનમાં એપ્લાય કરવાનું છે. ઓકે, જે મેં આગળ ઉપર સત્યની વાત કરી, તો તે ખાલી જગ્યાનો ભાગ હોય છે. ઓકે, શેનો ભાગ હોય છે? તો એ આધુનિક મોડર્નિઝમનો, બરાબર. કોણે ધ હિસ્ટ્રીઝ લખેલું છે? ઓકે, આ પુસ્તક કોણે લખેલું છે એવું આપણે પૂછેલું છે, તો એ આમણે લખેલું છે હેરોડોટસ, બરાબર. અને આ પર્શિયન વોરની ઇન્ફોર્મેશન આપણે આમાં મળે છે, બરાબર. આપણે ખ્યાલ છે. અને એટલા જ માટે આ હેરોડોટસને આપણે શું કહીએ છીએ? ઇતિહાસના પિતા. ઓકે મિત્રો, એક નાનકડો ક્વેશ્ચન છે તમારા માટે. આપણે વિશ્વ કક્ષાએ ઇતિહાસના પિતા હેરોડોટસને કહીએ છીએ, તો ભારતમાં કોણ છે ઇતિહાસના પિતા? બરાબર, આ જણાવજો કોમેન્ટમાં. ત્યારબાદ આગળનો ક્વેશ્ચન છે સંશોધન શરૂ કરતી વેળાએ હાઇપોથિસિસનું હોવું યોગ્ય છે. ઓકે, તો એ શું હોવું યોગ્ય હોય છે મિત્રો? તો એ અનિશ્ચિત, એટલે કે કામ ચલાવ, બરાબર. કારણ કે જો આમાં કેવું છે, આપણે એક ઉત્કલ્પના બાંધીએ છીએ કે A થી Z સુધીના સમયગાળામાં હું આટલું સંશોધન કરીશ અને એમાં આટલી વસ્તુ ફાઇન્ડ કરીશ. તો જરૂરી નથી ને કે તમે જેટલું પણ વિચારેલું છે એટલું જ તમને મળે અથવા એ જ રિઝલ્ટ તમને મળે, કંઈક બીજું પણ મળી શકે. પણ મેઇન વસ્તુ છે કે આપણે એમાં સત્ય, ટ્રુથને સેન્ટરમાં રાખીને ચાલવાનું હોય છે, બરાબર. ત્યારબાદ આગળનો ક્વેશ્ચન છે મિત્રો ધ આર્કિયોલોજી ઓફ નોલેજ પુસ્તકના લેખક કોણ હોય છે? તો એ હોય છે મિશેલ ફુકોલ, બરાબર. લાસ્ટ ક્વેશ્ચન છે રોમનના ભારત સાથેના સંબંધ વિશે જાણવાનું અથવા માહિતી આપતું સાધન કયું છે મિત્રો? તો એ હોય છે આ પેરિપ્લિસ ઓફ ધી એથ્રિયન સી. ઓકે, આના રાઇટર કોણ છે? આના કોઈ રાઇટર નથી મિત્રો. ઓકે, આ અજ્ઞાત એક પુસ્તક છે અને કોણે લખી એની એક્ઝેક્ટ માહિતી આપણે નથી મળતી, બરાબર, પણ એમાંથી આપણા વ્યાપારી સંબંધ છે એની ઇન્ફોર્મેશન મળે છે. તો આ હતું મિત્રો આપણું સોલ્યુશન 2023નું. અને થોડું ફટાફટ મેં કરવાનો પ્રયત્ન કર્યો છે કારણ કે તમારી એક્ઝામ નજીક છે
તો મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.